અને પુણેમાં કેતકરે જાહેરમાં એવું કીધું કે ગાંધીજીની હત્યા થવાની હતી એની મને મહિનાઓ પહેલા જાણ હતી અને એના કારણે બહુ જ મોટો હોબાળો થયો 64માં અને એના પરિણામે પછી કપૂર પંચની રચના કરવી પડી અને કપૂર પંચે પછી 2 કે 3 વર્ષ સુધી ચાલ્યું અને કપૂર પંચે બહુ જ મહત્વપૂર્ણ અહેવાલ આપ્યો. હવે જે હું તમને કહું કે જ્યારે તુષાર ગાંધીએ જ્યારે મને પુસ્તકનું પ્રકાશન કરવાની મંજૂરી આપી એટલે આપણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં લઈએ એટલે કોપીરાઇટ લેવા પડે ત્યારે મને એમને શરત કરેલી કે આ પુસ્તક આખે આખું રજૂ કરવાનું એને 1, 2 ને 3 ભાગમાં નહીં રજૂ કરવાનું. એનું કારણ એ હતું કે હિન્દીમાં જ્યારે આ પ્રકાશિત પુસ્તક થયું ત્યારે હિન્દીના પ્રકાશકે એને પહેલો અને બીજો ભાગ જ પ્રકાશિત કર્યો અને જે સૌથી મહત્વપૂર્ણ ભાગ હતો કપૂર પંચનો એ હજી સુધી કદાચ પ્રકાશિત નથી થયો. હવે એ તુષાર ગાંધીને પછી શંકા કહી જો દરેક પ્રકાશક આવું કરે તો મુખ્ય આખો પુસ્તકનું હાર્દ છે કપૂર પંચ એ જ રહી જાય એટલે પછી એમને મારી યારે શરત કરેલી કે તમે જો કપૂર પંચ જો કરો તો 3 ભાગમાં કરો તો જ આ મંજૂરી છે બાકી કરતા જ નહીં એમ. એટલે અમે એક જ વોલ્યુમમાં 3 ભાગ લઈ લીધા છે અને કપૂર પંચ છે એમાં એમને ખૂબ જ તપાસ કરી છે અને એ વખતે 20મી જાન્યુઆરીએ જ્યારે પ્રાર્થના સભામાં ગાંધીજીની હત્યાનો પ્રયાસ થયો એ અને 30મી જાન્યુઆરી જ્યારે ગાંધીજીની ખરેખર હત્યા થઈ આ બે વચ્ચે 10 દિવસનો ગાળો છે ને એમાં ક્યાં ક્યાં લૂપ હોલ્સ રહી ગયા છે પોલીસે શું કરવાની જરૂર હતી શું ન કર્યું આ બધું કપૂર પંચના અહેવાલમાં તમને મળી જશે. કોણે કોણે તપાસમાં શું ક્યાં એને ઢીલ દાખવી શા માટે ઢીલ દાખવી હતો પ્રશ્ન કારણ કે માણસ જ ન કે મેં શા માટે ઢીલ દાખવી તો પ્રશ્ન પણ પછી કપૂર પંચના અહેવાલમાં પોલીસની ટીકા કરી હતી તત્કાલીન કે ભાઈ તમે 10 દિવસમાં જો ધાર્યું હોત તો અટકાઈ શક્યા હોત પણ તમે નિષ્ફળ નીવડ્યા. હવે નિષ્ફળ નીવડ્યાના તો કારણો એમને એમ કીધું શું કરવું એનું પણ કારણ કે પોલીસ પાસે પોતાની પણ તર્ક રજૂ કર્યા હતા પણ એ તર્ક કપૂર પંચે કીધું હતું કે આ તર્ક ઉચિત નથી ને પોલીસની ઝાટકણી કાઢી હતી એમને. સોરી અચ્છા પોલીસની ઝાટકણી પણ કાઢી છે. હા કારણ કે મુંબઈ પોલીસ અને દિલ્હી પોલીસ છે ને આ બે આ કિસ્સો આખો છે ને જે દિલીપભાઈ હા એ આખા કિસ્સામાં થયું કેવું કપૂર પંચે જ પહેલી વાર તમે કપૂર પંચ તો જો બિટવીન ધ લાઈન સમજો ને તો એમાં ચોખ્ખું કપૂર પંચે કીધું હતું કે ઘટના બની દિલ્હીમાં. હવે દિલ્હી પોલીસ ને ઘટના બની ત્યારે 20મી જાન્યુઆરીએ મદનલાલ પકડાઈ ગયો હતો. એક આરોપી મદનલાલ પાહવા હતો એ પકડાઈ ગયો હતો અને એના 2 શબ્દો હતા જે તુષાર ગાંધીએ બહુ વિશેષ ઉલ્લેખ કર્યો છે वो आएगा वो आएगा. वो आएगा એટલે આ वो आएगा છે ને એ બહુ જ હવે એને નિવેદન આપેલું કે હું ક્યાંનો છું ક્યાંથી આવું છું અને હજી પણ આ ષડયંત્ર ચાલુ છે એને સ્પષ્ટ કીધેલું. એટલે દિલ્હી પોલીસે એ વખતે દિલ્હીમાં મુંબઈના એક ઉચ્ચ પોલીસ અધિકારી હતા રાણે કરીને એને બધું આપી મોકલ્યા હતા મુંબઈ અને કીધું હતું કે આ માણસની આજુબાજુ કોણ કોણ છે આ માણસની હારે કોણ કોણ સંકળાયેલા છે એનો તમે તપાસ કરો પણ સમહાવ એ માણસ 3 કે 4 દિવસે મુંબઈ પહોંચે છે. હવે તમે વિચાર કરો કે જ્યારે એક મહત્વપૂર્ણ રિપોર્ટ મહત્વપૂર્ણ બયાન લઈને જ્યારે માણસને દિલ્હીથી મુંબઈ મોકલવાનો આવે છે ત્યારે એને વિમાનમાં આવવું જોઈએ. એની જગ્યાએ એ ભાઈ એમ કે છે કે મને વિમાનમાં ઉલટીઓ થાય છે મને વિમાનમાં એક પોલીસ અધિકારી એવું કહે છે કે મને વિમાનમાં બીક લાગે છે સફર કરતા એટલે ભાઈ દિલ્હીથી મુંબઈ આવવા માટે ટ્રેન પકડે છે. પાછો વચ્ચે ભાઈ પાછા અલ્હાબાદ રોકાય છે પોલીસ અધિકારી 1 દિવસ અને અલ્હાબાદ થઈને મુંબઈ પહોંચે છે 4 દિવસે.
એટલે આ વિલંબ એને શા માટે કર્યો તો એને કપૂર પંચ સામે એવું કીધું કે મને તો વિમાનમાં આવવામાં ડર લાગતો હતો અને મને કોઈ એવી સિરિયસનેસ મને દિલ્હી પોલીસે કીધું નહોતું કે તમારે કેટલા સમયમાં પહોંચવું, તો હું શાંતિથી મુંબઈ આવ્યો. એટલે હવે મુંબઈમાં એ વખતે તત્કાલીન ઉચ્ચ અધિકારી જેની મોરારજી દેસાઈને ખૂબ જ વિશ્વાસ હતો, જે ઉચ્ચ પોલીસ હતી, જીમી નગરવાલા. નગરવાલાને એવું કીધેલું કે તમે તપાસ કરો કે આવી વાત મેળી છે કે આપણા પ્રાંતમાંથી, એ વખતે બોમ્બે પ્રાંત હતો જેમાં ગુજરાતે સામેલ હતું, અને ગૃહમંત્રી તત્કાલીન મોરારજી દેસાઈ હતા. નગરવાલાને કીધેલું કે તમે તપાસ કરજો તમારી રીતે અને જુઓ આમાં કોણ કોણ સંકળાયેલા છે. પણ જીમી નગરવાલાએ સમહાવ કંઈક બહુ અલગ અલગ જ થિયરીઓ આપી કે મને તો એવું લાગે કે ગાંધીજીનું અપહરણ કરવું છે કે એના ઉપર પણ કપૂર પંચે બહુ જ કટાક્ષ કર્યો છે કે ગાંધીજીની અપહરણની થિયરી તમે રજૂ કરો છો એ કોઈ રીતે કોઈ મેચ જ ન થતી જે બીજા સાક્ષીઓ એના નિવેદનો એના ઉપર. એટલે તમે કઈ દિશામાં દોડતા હતા? હવે એ કંઈક જીમી નગરવાલા એટલે મૂળે દિલ્હી પોલીસ અને મુંબઈ પોલીસ છે ને દોષનો ટોપલો એકબીજા ઉપર નાખી રહી છે. આ રીતે હતું બધું. એટલે કપૂર પંચે કરી છે અને એને બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે જો તમે ગાંધીજીની હત્યા પછી 4 જ દિવસમાં તમામ આરોપીઓને પકડી લો છો ગમે ત્યાં હોય તોય, 20 થી 30 સુધી તો તમે થોડીક તો આટલી ત્વરા દાખવી હોત તો કદાચ બની શકે. એટલે એમને સંભાવના વ્યક્ત કરી હતી કપૂર પંચમાં કે ભાઈ એલજી કપૂરે કદાચ એવું બની શક્યું હોત કે આ લોકો 20 થી 30 તમે પકડી શક્યા હોત આ લોકોને, અને એક કદાચ મોટી કરુણાંતિકા અટકાઈ શક્યા હોત. વાત સાચી તમારી. તો આ તુષાર ગાંધી સાંભળીએ, તુષાર ગાંધી શું કહે છે ને, બાપુની પ્રતિમાઓ પર મોદી બાપુની પ્રતિમાઓ પર નમન કરતો આપણો ફોટો છપાવે છે ત્યારે મને યાદ આવે છે કે ગોળી મારતા પહેલા નથુરામ પણ નમ્યો. તો એટલે એમનું અવલોકન કે સંઘ સાથે સીધું જોડી દે, કારણ કે નરેન્દ્ર મોદી આફ્ટર ઓલ તો સંઘના પ્રચારક જ હતા એટલે એ પણ જોડી દીધું છે. તો તુષાર ગાંધીએ આ પુસ્તક લખવા પાછળ કેટલી મહેનત કરી હતી એની, અને એને તૈયાર કરવા માટેથી લઈને બધું જે એ થોડી ઘણી વાતો તો કરે છે પણ વાસ્તવમાં કેટલી તમારે એની સાથે વાતો થઈ હશે? હા, તુષાર ગાંધીએ 1 દાયકાથી વધારે મહેનત કરી. એમને 1995માં આ પુસ્તક લખવાનો વિચાર કર્યો અને પછી ધીમે ધીમે કરીને બધો તારને જોડવા માટે સામગ્રીઓ એકત્રિત કરી અને 2007 એટલે 12 થી 13 વર્ષ લાગ્યા એમને આ પુસ્તક લખવામાં. અંગ્રેજીમાં પુસ્તક લખતા 12 વર્ષ થયા. અને એમાં આ પુસ્તક માત્ર ગાંધીની હત્યા સાથે જ સંબંધિત નથી. એમને હું તમને કહું કે આ પુસ્તકનો બીજો ભાગ છે ગાંધીજીના ની હત્યા થઈ એ અગાઉ 46 થી 48 વચ્ચે ગાંધીજીની મનોવ્યથા જે છે એને રજૂ કરે છે, બયાન કરે છે. ખાસ કરીને ગાંધીજીની મનોવ્યથા એ અર્થમાં કે ગાંધીજી જે કંઈ પણ કહે છે એનાથી વિપરીત તત્કાલીન કોંગ્રેસ એનું કોઈ માનતી જ નહોતી ગાંધીજીની.